બ્રહ્મ તત્વમાંથી પ્રધાન પુરુષ પ્રધાન પ્રકૃતિ પ્રગટ થયા. પ્રધાન અને પ્રકૃતિ દ્વારા કાશી નામનું નગર નિર્માણ થયું. તે કાશીમાં શિવ અને શક્તિ નિવાસ કરે. અંતરિક્ષમાં નગર ફરી રહ્યો છે. ત્રિશુલની અણી ઉપર ધારણ કરે છે. અવિમુક્તિ નગરી, અવિનાશી નગરી, જેની ઉપમાઓ આપી છે. સમય જતા ભગવાન શિવ અને શક્તિ દ્વારા એક દિવ્ય પુરુષનું પ્રાગટ્ય થાય છે, જેમનું નામ ભગવાન વિષ્ણુ છે. પ્રધાન પુરુષ અને પ્રકૃતિ ભગવાન વિષ્ણુને તપ કરવાની આજ્ઞા કરે છે. ભગવાન વિષ્ણુ ભગવાન શિવ અને શક્તિની આજ્ઞાનું પાલન કરી વિષ્ણુ ભગવાને તપ કર્યું છે. 1 વર્ષ નહીં, 12,000 દેવતાએ વર્ષ સુધી તપ કર્યું છે. વિષ્ણુના તપ દ્વારા ભગવાન શિવ અને શક્તિ દ્વારા સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, નક્ષત્ર, ગ્રહ આ સમગ્ર વસ્તુ પ્રગટ થવા લાગે છે. વિષ્ણુને શરીરમાંથી જલધારાઓ પ્રગટ થાય છે. આખું જગત જલથી ભરાય છે. વિષ્ણુ ભગવાન 12,000 દેવતાએ વર્ષ બાદ નેત્રો ખોલે છે. પૂરા જગતને જલથી ભરાયેલું જોયું છે. વિષ્ણુ ભગવાને તપમાંથી જાગૃત જલની અંદર શયન કર્યું છે, માટે તેમનું નામ નારાયણ પડ્યું છે. સમય જતા વિષ્ણુની નાભીમાંથી કમળ ખીલે છે. સર્વગુણ સંપન્ન છે. પ્રધાન પુરુષને પ્રકૃતિ દ્વારા એક બીજા પુરુષનું પ્રાગટ્ય કરી એ કમળ ઉપર એ પુરુષને પધરાવવામાં આવ્યા છે. અનેક પ્રકારના પ્રશ્નો જાગ્યા કે હું કોણ છું, મને પ્રગટ કરનાર કોણ છે. પ્રશ્નનો જવાબ મેળવવા માટે કમળ ઉપર ફરવા લાગ્યા છે. જવાબ નહીં મળતા તે પુરુષ કમળની દાંડલીમાં નીચે ગયા છે. અંતે આકાશવાણી થઈ છે, હે પુરુષ, તમારા પ્રશ્નનો જવાબ તમારે પ્રાપ્ત કરવો હોય તપ કરો, તપ કરો. જલનું બિંદુ કમળની પાંદડી પર પડતો હતો અને અવાજ આવતો હતો, તપ તપ. તેના પર તે શબ્દ પકડવામાં આવે કે તપ કરો. તે પુરુષે કમળ ઉપર તપ કર્યું છે અને તેમના તપના પ્રભાવથી તેમની સામે પ્રધાન પુરુષ અને પ્રકૃતિનું પ્રાગટ્ય થાય છે અને કહે છે, આપ કોણ છો, હું કોણ છું. પ્રધાન પુરુષ અને પ્રકૃતિ કહે છે, બ્રહ્મ તત્વમાંથી પ્રગટ થયેલા અમે પ્રધાન પુરુષ પ્રકૃતિ, અમે શિવ અને શક્તિ છે. અમારા દ્વારા તમારું પ્રાગટ્ય થયું છે. તમારું નામ બ્રહ્મા રહેશે. પ્રભુ, મારે શું કરવાનું છે? તમારે આ જગતની ઉત્પત્તિ કરવાની છે. અમે તમને જગત ઉત્પન્ન કરવાની શક્તિઓ પ્રદાન કરીએ છીએ. ભગવાન શિવ અને શક્તિ બ્રહ્માજીને જગત ઉત્પન્ન કરવાની શક્તિઓ આપે છે અને તે બ્રહ્માજી દ્વારા જગત ઉત્પન્ન થાય છે. પ્રથમ દેવતાએ સૃષ્ટિ, માનવ સૃષ્ટિ, દાનવ સૃષ્ટિ, ભૂતાદિ સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ આદિ આદિ અનેક પ્રકારે જગતની ઉત્પત્તિની કથાઓ કહે છે. અતિ સુંદર બ્રહ્માજી દ્વારા જગત ઉત્પન્ન થયું છે. બ્રહ્માજી જગતની ઉત્પત્તિનું કાર્ય સંભાળી રહ્યા છે. પણ બ્રહ્માજી જગતની ઉત્પત્તિનું કાર્ય સંભાળતા સંભાળતા બ્રહ્માજી ત્રાહિમામ થયા છે અને તે બ્રહ્માએ રુદન કર્યું છે, હે પરમપિતા પરમાત્મા, હે આદિદેવ, હે ભગવાન શિવ, તમે મને જગત ઉત્પત્તિ કાર્ય કરવાનું સોંપ્યું, પણ ક્યાં સુધી આ જગતને ઉત્પન્ન કરતો રહું? જગત ઉત્પત્તિ કરવાનું કાર્ય સરળ બને એવી મને કોઈ વિદ્યા પ્રદાન કરો. બ્રહ્માજીના રુદન દ્વારા બ્રહ્માજીની સામે ભગવાન શિવ પ્રગટ થાય છે રુદ્ર રૂપમાં. એ બ્રહ્મા, તમારા રુદનથી હું પ્રગટ થયો છું, માટે મારું નામ રુદ્ર રહેશે. કહો, ક્યાં કારણથી રુદન કરો છો? બ્રહ્માજી કહે છે, પ્રભુ, આપે મને જગત ઉત્પન્ન કરવાનું કાર્ય સોંપ્યું, પણ ક્યાં સુધી હું જગતને ઉત્પન્ન કરતો રહું? આ જગત ઉત્પત્તિનું કાર્ય થોડું સરળ બને એવી મને કોઈ વિદ્યા પ્રદાન કરો. રુદ્રદેવ કહે છે, બ્રહ્મા, આપ મારા રૂપનું દર્શન કરો, તમને જ્ઞાન થઈ જશે. બ્રહ્માજીએ રુદ્રદેવના સ્વરૂપનું દર્શન કર્યું છે. અર્ધનારસ્ય રૂપનું દર્શન થાય છે. અર્ધાંગમાં પુરુષ છે, અર્ધાંગમાં સ્ત્રી છે. બ્રહ્માજી કહે, પ્રભુ, આપ તો કઈ ચિત્ર વિચિત્ર લાગો છો. અર્ધાંગમાં પુરુષ દેખાવ છો, અર્ધાંગમાં સ્ત્રી દેખાવ છો. આપ મને કયો સંદેશ આપો છો પ્રભુ? મને કઈ સમજાતું નથી. રુદ્રદેવ કહે છે, હે બ્રહ્મા, તમારે જગતની ઉત્પત્તિનું કાર્ય સરળ બનાવવું હોય
તો તમે તમારા એક અંગમાંથી પુરુષ ઉત્પન્ન કરો, એક અંગમાંથી સ્ત્રી ઉત્પન્ન કરો, મૈથુની સૃષ્ટિનું સર્જન કરો, આપમેળે જગત ઉત્પન્ન થશે. આ મારું રૂપ અર્ધનારીશ્વર રૂપ કહેવાશે. રુદ્રદેવની આજ્ઞાથી એ બ્રહ્માજી એક અંગમાંથી પુરુષ સ્ત્રી ઉત્પન્ન કરે, મૈથુની સૃષ્ટિનું સર્જન થાય છે. મનુ અને શત્રુપાની સૃષ્ટિનો મહિમા ગવાનો છે. રુદ્રદેવ કહે છે, હે બ્રહ્મા, તમારા દ્વારા જગત ઉત્પન્ન થયું છે, તો તમે જગતની ઉત્પત્તિના પ્રધાન્ય દેવ કહેવાશો. તમે જે જગત ઉત્પન્ન કર્યું છે તેનું પોષણ, તેનું પાલન ભગવાન વિષ્ણુ કરશે. માટે વિષ્ણુને વિશંભર કહેવાય છે. વિષ્ણુનું એક નામ છે વિશંભર. વિશંભર તેને કહેવાય, જગત આખાનું ભરણ પોષણ કરે તેને વિશંભર કહેવાય છે. અને હું રુદ્ર, હું રક્ષા કરીશ. ત્રણેય દેવતાઓ ભેગા મળી આ જગતનો આપણે સુંદર રીતે કાર્યભાર સંભાળી. બ્રહ્મા ઉત્પત્તિ, ભગવાન વિષ્ણુ પાલન કરે છે અને રુદ્રદેવ રક્ષા કરે છે. તેરો ભાવ અનુગ્રહ, કર્મ પ્રમાણે ફળ આપવું, ગતિ, પરમ ગતિ, સદગતિ, મુક્તિ, પરમ મુક્તિ એ ભગવાન શિવ આપે છે. ભગવાન શિવની ત્રણ ચેતનાઓ આ જગતને સંભાળે છે. ભગવાનની એક ચેતના છે બ્રહ્મા, બીજી વિષ્ણુ અને ત્રીજી રુદ્ર. આપણે જેને કહીએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. આ ત્રણ દેવતાઓ જગતને સંભાળે છે. જગત જ્યારે વિલીન થાય છે, જગતનો જ્યારે લય થાય છે, જગત જ્યારે વિશ્રામ પામે છે, ત્યારે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પણ એ વિશ્રામ પામે છે. જગતનો જ્યારે નાશ થાય છે ત્યારે બ્રહ્માનો પણ નાશ થાય છે, વિષ્ણુનો પણ થાય છે અને રુદ્રનો પણ, શંકરનો પણ થાય છે. શંકર એ સાકાર છે, શિવ એ નિરાકાર છે. ભગવાન શિવની ત્રણ ચેતનાઓ છે. એક છે રજોગુણ, એક છે સત્વગુણ અને એક છે તમોગુણ. આ ત્રણ ગુણ વડે આ જગતની ઉત્પત્તિ, પાલન, પોષણ અને રક્ષણ થાય છે. ત્રણ દેવતાઓ જગતને અતિ સુંદર રીતે સંભાળે છે. તો બ્રહ્મા આપણે સૌ જાણીએ ઉત્પત્તિના દેવ છે, વિષ્ણુ પાલનહાર છે. ભગવાન શંકર એ રક્ષક છે, જેને આપણે રુદ્ર કહીએ છીએ. રુદ્રનું કામ છે રક્ષા કરવાનું, રુદ્રનું કામ સંહાર કરવાનું નથી. ભગવાન શિવજીનું મૂળ નામ છે રુદ્ર. ભગવાન શિવનું નામ રૌદ્ર નથી. રૌદ્ર એટલે ભયાનક થાય, રુદ્ર એટલે કોમળ થાય. માત્રનો ફેર પડે છે. રુદ્ર કહો તો અતિ કોમળ અને રૌદ્ર કહો તો અતિ ભયાનક. તો ભગવાન શંકર એ રૌદ્ર નથી, ભગવાન શંકર રુદ્ર છે. રુદ્રનો અર્થ થાય છે રૂ એટલે પ્રકાશ, દ્ર એટલે દ્રવી જવું. કોઈનું દુઃખ જોઈ જેનું હૃદય દ્રવી જાય એને રુદ્ર કહેવાય છે. જેવી રીતે ગુરુ શબ્દનો અર્થ થાય છે ગુ એટલે અંધકાર, રૂ એટલે પ્રકાશ. અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય તેને ગુરુ કહેવાય છે. અજ્ઞાનથી જ્ઞાન તરફ લઈ જાય તેને ગુરુ કહેવાય છે. જેવી રીતે ગુરુ શબ્દનો અર્થ છે એવી રીતે રુદ્ર શબ્દનો પણ અર્થ છે. રૂ એટલે પ્રકાશ અને દ્ર એટલે દ્રવી જવું. તો ભગવાન શંકરનું કામ કયું છે? તો કે રક્ષા કરવાનું છે કામ. સમાજમાં કેવી વાતો ફેલાણી કે ભગવાન શંકરનું કામ છે સંહાર કરવાનું. ભગવાન શંકરનું કામ સંહાર કરવાનું નથી, ભગવાન શંકરનું કામ રક્ષા કરવાનું છે. અતિ સુંદર જગતને ઉત્પન્ન કર્યું, તો એ જગતની રક્ષા કરનાર તો કોઈ જોઈએ કે નહીં. આપણે સુંદર બાગ બગીચો બનાવી કે વાડી બનાવીએ તો તેની રક્ષા કરવા માટે કોઈ માણસને મૂકવો પડે કે નહીં. તો ભગવાન શંકર આ જગતનો રક્ષણહાર છે. માટે કોઈ દિવસ એવું ન સમજો કે શંકર ભગવાનનું કામ સંહાર કરવાનું છે. શંકર ભગવાનનું કામ સંહાર કરવાનું નથી. સંહાર તો શિવ કરે છે. જેમાંથી પ્રગટ થાય ને તેમાં બધું સમાય છે. માટે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણ દેવતાઓ જગતને અતિ સુંદર રીતે સંભાળે છે. અને જ્યારે જ્યારે આ જગત ઉપર દુઃખ આવ્યું છે ત્યારે ભગવાન શંકર જ રક્ષા કરે છે. અને ભગવાન મહાદેવનું વ્યસન છે ભુવન ભય ભંગ વ્યસની. આ મહિમન સ્તોત્રની પંક્તિ છે. ભુવન ભય ભંગ વ્યસની. આ ભુવન ઉપર જ્યારે ભય ઉભો થાય એ ભયનો ભંગ કરવો એટલે દૂર કરવો, એ જ મહાદેવનું વ્યસન છે. અને ભંગ શબ્દ પકડીને લોકોએ ભાંગ પકડી લીધી. ભંગનો અર્થ થાય ભાંગવું, ભંગનો અર્થ થાય દૂર કરવું, ભંગનો અર્થ થાય છે રક્ષા કરવી. ભુવન ભય ભંગ વ્યસની. મહાદેવનું મોટામાં મોટું કોઈ વ્યસન હોય તો ભયને દૂર કરવો.
એ મહાદેવનું વ્યસન છે. કોઈ પણ ભક્તો પર સંકટ આવે એ સંકટને દૂર કરવું મારા મહાદેવનું મોટામાં મોટું આ વ્યસન છે. એ તો સમાજની અંદર લોકો સમજ્યા નહીં તો ભગવાન શંકરને વ્યસની કયા. બાકી ભગવાન શિવજીના જીવન ચરિત્રમાં કોઈ વ્યસન અને માદક દ્રવ્યની વાત જ નથી આવી. સમગ્ર જગતની રક્ષા કરવી, પછી એવું નહીં કે ભક્તોની જ રક્ષા કરવી, આખા જગતની રક્ષા કરવી. મહાદેવે દેવતાઓની પણ રક્ષા કરી છે અને મહાદેવજી તો દાનવોની પણ રક્ષા કરી છે. જ્યારે જ્યારે દાનવોએ પ્રાર્થના કરી છે ત્યારે ભગવાન શિવજીએ દાનવોની રક્ષા કરી છે. જ્યારે જ્યારે દેવતાઓએ પ્રાર્થના કરી ત્યારે દેવતાઓની રક્ષા કરી છે. દેવતાઓ અને દાનવોએ ભેગા મળીને સમુદ્ર મંથન કર્યું. સમુદ્ર મંથન કરતા કરતા કેટલા રત્નો નીકળ્યા છે. શંખ નીકળ્યો, ઐરાવત, ધન્વંતરી, લક્ષ્મી, અનેક અનેક વસ્તુ ન નીકળી, અમૃત નીકળ્યું. પણ સમુદ્ર મંથન કરતા કરતા કાળકોટ નામનું જયારે ઝેર નીકળ્યું, ઝેર જગતને દજાડવા લાગ્યું, ત્યારે દેવતાઓ અને દાનવોનું રક્ષણ કોને કર્યું? ભગવાન મહાદેવે કર્યું. ઝેર પીધું મહાદેવે, જેનો કંઠ નીલવર્ણ થયો, નીલકંઠ જેનું નામ થયું. દેવ અને દાનવોની રક્ષા કરે છે. અને આપણે એમ કહીએ કે ભગવાન શિવજી તો સંહારક છે, ભગવાન શિવજી તો ભક્ષક છે. ભગવાન શિવજી, ભગવાન શંકર, ભગવાન મહેશ, ભગવાન રુદ્ર એ સંહારક નથી, ભગવાન શિવજી તો રક્ષક છે. જ્યારે જ્યારે આ જગત ઉપર સંકટો આવ્યા ત્યારે ભગવાન શિવજી રક્ષા કરે છે. તો કોઈના મનમાં વહેમ હોય કે શંકર ભગવાનનું કામ સંહાર કરવાનું છે, શંકર ભગવાનનું કામ સંહાર કરવાનું નથી, શંકર ભગવાનનું કામ રક્ષા કરવાનું છે. બ્રહ્માજી દ્વારા અતિ સુંદર જગત નિર્માણ થયું અને ભગવાન શંકરે કહ્યું, બ્રહ્મા, તમે જે જગત નિર્માણ કર્યું છે ને એ માયાના બંધનમાં બંધા જશે અને આ જગત કર્મને આધીન બની જશે. જેવા જેવા કર્મો કરશે તેવા તેવા સુખ અને દુઃખ આ જગતને મળશે. એ બ્રહ્મા, તમે જે જગત ઉત્પન્ન કર્યું છે તેમાં કોઈ કોઈને કોઈ સુખ નહીં આપી શકે, કોઈ કોઈને કોઈ દુઃખ નહીં આપી શકે. આ જગત કર્મના બંધનમાં બંધાયેલો રહે અને કર્મને આધીન રહેશે. એ બ્રહ્મા, આપણે પણ તેને સુખી કે દુઃખી નહીં કરી શકીએ. તેના જેવા કર્મો તેવા તેના જીવનમાં સુખ અને દુઃખ નિર્માણ થશે. માટે ગોસ્વામીજી પણ રામકથાની અંદર આ કહ્યું છે, દુઃખ સુખ પાપ પુણ્ય દિન રાતે, દુઃખ સુખ પાપ પુણ્ય દિન રાતે. માટે કોઈ દિવસ વહેમમાં ન પડવું કે કોઈ માણસ મને સુખી કરી દેશે. કોઈ દિવસ વહેમમાં ન પડવું કે આ માણસ મને દુઃખી કરશે. આ જગતમાં કોઈ કોઈને કોઈ દુઃખી નથી કરી શકતો, કોઈ કોઈને કોઈ સુખી નથી કરી શકતો. જે કઈ સુખ અને દુઃખ છે આપણા કર્મનું પરિણામ છે. કર્મના ગતિ ગહન, ગહનમાં ગહન ગતિ કોઈ હોય આ જગતની અંદર, અતિ સમજાય નહીં તેવી કોઈ ગતિ હોય તો એ કર્મની ગતિ છે. ઉજળા કર્મો હોય ને તો આ જગતમાં કોઈની તાકાત નથી આપણને કોઈ દુઃખી કરી શકે. અને આપણા જીવનના નબળા જ કર્મો હોય તો પછી આ જગતમાં આપણને કોઈ સુખી ન કરી શકે. પણ માણસનો સ્વભાવ છે ને કે દુઃખી થતો હોય ને તો એમ કે પેલા ભાઈને કારણે મારે આ દુઃખ ભોગવવું પડ્યું, પેલા માણસે મને દુઃખી કર્યો. સુખી હોય તો એમ નહીં કહે, સુખી હોય તો એમ કહે કે તમે મેં મહેનત કરી ને, એ તો મેં આમ કર્યું ને, મેં મારી બુદ્ધિનો ઉપયોગ કર્યો ને, માટે હું સુખી છું. સુખ અને દુઃખ એ કર્મને આધારિત છે. ઘણા માણસો કઈ પુરુષાર્થ કરવાથી સુખ મળે. પુરુષાર્થ અને પુણ્યનો જ્યારે સમન્વય થાય છે ત્યારે માણસને સુખની પ્રાપ્તિ થાય છે. પુરુષાર્થ તો જગતમાં ઘણા બધા માણસો કરે છે. આપણા કરતા વધારે મહેનત કરતા હોય તો એને કેમ પૈસા નથી મળતા? અને આપણે કાંઈ નથી કરતા અને બેઠા બેઠા લહેર કરીએ છીએ. કારણ કયું? કારણ એક કે પૂર્વ જન્મનું કોઈ પુણ્ય છે. માટે કોઈ દિવસ મનમાં એવી ધારણા ન ધારણ કરવી કે કોઈ મને સુખી કરી દે, કોઈ મને દુઃખી કરે, કોઈ કોઈને કોઈ સુખ. ક્યાં જન્મે ક્યાં કર્મનું ફળ ભોગવતા હોય એનું કઈ ન કઈ નહીં. અને ક્યારે કર્મ ફલિત થાય એનો કોઈ નિયમ નથી હોતો. એક મહાપુરુષે બહુ સુંદર દ્રષ્ટાંત કહેલું. એકવાર ભગવાન શ્રી કૃષ્ણે 5 પાંડવોને કહ્યું કે કાલે એકાદશી છે, મારી પાસે જે આવે, મારા પ્રશ્નનો જવાબ આપે
તેને મારે વરદાન આપવું. 5 ભાઈઓમાંથી નક્કી થયું કે કોણ જશે? તો કે સહદેવને મોકલીએ, ત્રિકાલ જ્ઞાની ને. શું થઈ ગયું, શું થવાનું છે, આવતા સમયમાં શું થવાનું, શું થઈ રહ્યું, 3 કાળનું જેને જ્ઞાન છે, ત્રિકાલ જ્ઞાની છે. મને આપણે કોઈ તો જવાબ નહીં આપી શકીએ, આપણે આ સહદેવને મોકલીએ. વહેલો ઉઠીને સહદેવ તો ગયો ભગવાનની પાસે. પ્રભુ, તમે ગઈકાલે કહેલું કે મારી પાસે આવે ને મારા પ્રશ્નનો જવાબ આપે, તેને મારા વરદાન આપવું, માટે પૂછો પ્રશ્ન. ભગવાન શ્રી કૃષ્ણએ પૂછ્યું કે સહદેવ જવાબ આપીશ? હા, કેમ નહીં, હું ત્રિકાલ જ્ઞાની છું. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે એક કામ કર સહદેવ, આકાશમાં દ્રષ્ટિ કર, તને શું દેખાય છે? આકાશમાં દ્રષ્ટિ કરી સહદેવે એક કાળી વાદળી દેખાણી છે. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું શું દેખાણું? તો કે કાળી વાદળી છે. જવાબ આપ, આકાશમાં જે તને કાળી વાદળી દેખાય છે કોરી છે કે ભીની છે? સહદેવે આંખ બંધ કરી, ત્રિકાલ જ્ઞાની હતો, જાણી ગયો. કહ્યું ભગવાન, એ કોરી દેખાય તને ભીની દેખાય છે. સહદેવે જાણી લીધું કરે આ વાદળી તો માયાવી વાદળી છે. હવે માયાથી બનેલી વાદળી છે, જો કોરી કહેશ તો ભીની થઈ જશે અને ભીની કહેશ તો કોરી થઈ જશે. સહદેવ થોડી વાર માટે મૌન રહ્યા. ભગવાન શ્રી કૃષ્ણએ વારંવાર પૂછ્યું પણ સહદેવ જવાબ ના આપી શક્યા, કારણ કે વાદળી તો છે પણ એ માયાવી વાદળી છે. આપણે કહીએ તેના કરતા ઉલટું થઈ શકે છે. અંતે સહદેવ નિરાશ થઈ અને જતા રહ્યા. ભાઈ ભીમ મળ્યો, પૂછ્યું કેમ ભાઈ, શું થયું? નિરાશ થઈને આવે છે. ભગવાને મને પ્રશ્ન કર્યો પણ હું જવાબ ના આપી શક્યો. કેવો પ્રશ્ન કર્યો? તો કે આકાશમાં જો મેં જોયું તો કાળી વાદળી હતી. ભગવાને કહ્યું કોરી છે કે ભીની છે? તો મેં ધ્યાન દ્વારા જોયું તો મને ખબર પડી કે આ વાદળી તો માયાવી વાદળી છે. કોરી કહેશ તો ભીની થઈ જશે, ભીની કહેશ તો કોરી થઈ જશે. જવાબ ના આપી શકો. ભાઈ ભીમ કહે ચાલ મારી સાથે. ભાઈ સહદેવને લઈને સાથે આવે છે ને ભીમ એક કાળો કોટ પહેરી લે છે, ગળાથી પગ સુધી, મોટા ખીચાવાળો. રસ્તામાં બંને ભાઈઓ આવે છે. વૃક્ષ ઉપર ઘણી બધી ચકલીઓ બેઠી હતી. ભીમ પોતાના હાથ ફેલાવે છે, 2 ચકલીઓને પકડી લે છે. પકડી અને કોટના ખીચામાં હાથ નાખી દે છે. ભગવાનની સામે ઉભા રહે છે. પૂછો ભગવાન, શું પ્રશ્ન પૂછવાનો હતો? ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે ભીમ આકાશમાં શું દેખાય? ભીમને ખબર હતી કાળી વાદળી દેખાય છે. જવાબ આપ, કોરી છે કે ભીની? ભીમને એ પણ ખબર હતી કે આકાશમાં વાદળ છે, માયાવી વાદળ છે. કોરી કહેશ તો ભીની થાય, ભીની કહું તો કોરી થશે. કરું શું? ભીમે કહ્યું ભગવાન એક કામ કરો, તમારા પ્રશ્નનો જવાબ હું આપું એ પહેલા તમે મારા પ્રશ્નનો જવાબ આપો. પૂછો ભીમ. ભીમે કહ્યું કે ભગવાન મારા હાથ ક્યાં છે? ભગવાન નજર કરી તો તારા બંને હાથ તો તારા ખીચામાં છે. બંને ખીચામાં એક એક હાથ છે. તો પછી મને જવાબ આપો કે મારા હાથમાં શું છે? હવે ખીચામાં હાથ હોય ને હાથમાં હું હોય ખબર થોડી પડે. પણ ભગવાને આંખ બંધ કરીને જોયું. કહ્યું ભીમ, તારા બંને હાથમાં એક એક ચકલી છે. તો પછી તમે જવાબ આપો ભગવાન, મારા હાથમાં જે એક એક ચકલી છે એ જીવતી છે કે મરેલી છે? ભગવાને વિચાર કર્યો કે હવે શું કરું? જો જીવતી છે એમ કહીશ તો આ દબાવીને મારી નાખશે, અને મરેલી છે એમ કહીશ તો આ જીવતી બહાર ઉડાડશે. ભીમે કહ્યું ભગવાન જવાબ આપો. ભગવાન મૌન થયા. કરું શું? જવાબ કેવી રીતે આપો? જો બંને ચકલીઓ જીવતી છે તો એ માણસ ખીચામાં ખીચામાં દબાવી દે મારી નાખે. મરેલી છે એમ કહે તો એ જીવતી બહાર કાઢે. પણ ભગવાન તો ભગવાન છે. ભગવાને સુંદર જવાબ આપ્યો છે. ભીમ, તારા પ્રશ્નનો જવાબ એ તારા હાથમાં છે. માણસે સુખી થવું દુખી થવું એ માણસના હાથની વાત છે. ઉજળા કર્મો કરીએ તો આ જગતમાં સુખ જ મળે છે, નબળા કર્મો કરીએ તો આ જગતમાં આપણને દુઃખ જ મળે છે. કે જગતમાં કોઈ કોઈને કોઈ સુખ ના આપી શકે, કોઈ કોઈને કોઈ દુઃખ ના આપી શકે. જેવા આપણા કર્મોને આધારિત આ જગત બંધાયેલું છે. અતિ સુંદર જગતનું નિર્માણ થયું છે. જે જગતની આપણે કલ્પનાઓ પણ ન કરી શકીએ એવું આ જગત નિર્માણ થયું છે. આપણે જે કલ્પના કરીએ એવું તો જગત છે, પણ જે જગતની આપણે કલ્પનાઓ ન કરી શકતા. કર્કશ વગર થોડું મીઠું કરો, આમ બેજ કરો, થોડું આમ કર્કશ નહીં વાગવું.
આંખે જોઈ તે તો જગત છે જ, પણ આંખે જોઈ શકતા નથી તેવું પણ જગત છે. ક્યારે રાત્રિમાં સપના આવે ને સપનામાં કોઈ તમે જગતને જોવો એવું જગત આ જગતમાં છે. અતિ સુંદર ચિત્ર વિચિત્ર આ જગત ઉત્પન્ન થયું. જેની કલ્પનાઓ આ જગતમાં કોઈ ન કરી શકે, જેનો પાર પણ કોઈ ન પામી શકે, પરમેશ્વરનું એવું વિચિત્ર જગત છે. કેટલા સુંદર વૃક્ષો છે, કેટલા સુંદર ફળ છે. જગતમાં એક સરખી વસ્તુ ભગવાને નથી બનાવી. ગુલાબનું ફૂલ છે એ બીજું કોઈ તેના જેવું ફૂલ ન હોઈ શકે. કેરી છે એના જેવું બીજું કોઈ ફળ ન હોઈ શકે. કેળામાં જે સ્વાદ છે એ સ્વાદ બીજા કોઈ ફળમાં ન હોઈ શકે. અનેક પ્રકારના ધન ધાન્ય, બાજરામાં જે સ્વાદ હોય એ ઘઉંમાં ન હોઈ શકે, ઘઉંમાં છે જુવારમાં ન હોઈ શકે. અનેક પ્રકારે ધન ધાન્ય, અનેક પ્રકારના કઠોળ, મગમાં છે અડદમાં ન હોય, અડદમાં હોય મઠમાં ન હોય. અનેક પ્રકારના કઠોળ જેની કોઈ બુદ્ધિ કામ ન કરે. એટલું વિચિત્ર, અતિ સુંદર, અલગ અલગ, ભિન્ન ભિન્ન આ જગત પરમાત્માએ નિર્માણ કર્યું છે. જેની કલ્પનાઓ આ જગતમાં કોઈ ન કરી શકે એવું આ જગત છે. એક સરખી એક પણ વસ્તુ ભગવાન નથી બનાવી. કોઈ પણ વૃક્ષના એક પાન એક સરખા પરમાત્મા નથી બનાવ્યા. કારણ કે એક સરખું બનાવે તો પરમાત્માની કલાકૃતિ અટકી જાય છે. પોતાની કલાનો વિસ્તાર કરવા માટે અતિ સુંદર ભિન્ન ભિન્ન. આકાશમાં તમે વાદળા જો તો વાદળાનો આકાર એક સરખો ન હોય. બધા જ વાદળાનો આકાર અલગ 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 હોય છે. એ બધું તો છોડો, આ જગતનો કોઈ એક માણસ એક સરખો નથી. કોઈના હાવ ભાવ અવાજ એક સરખા નથી. કોઈની બુદ્ધિ એક સરખી નથી. આપણે આપણી ગામડાની ભાષામાં કે ટુંડે ટુંડે મત જુદી. દરેકને બુદ્ધિ બુદ્ધિ અલગ 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 પરમાત્માએ આપી. દરેકને રૂપ અલગ અલગ આપ્યું છે. અને વિદ્વાનો એમ કહે છે ભગવાનની ભગવાન જેવી કોઈ કૃતિ આ જગતમાં હોય તો એ માનવ છે. ભગવાનની ભગવાન પોતાના જેવી કોઈ કૃતિ હોય અને પોતાની પાસે જેટલી શક્તિઓ છે એટલી બધી શક્તિઓ જેની અંદર પરમાત્માએ જો સમર્પિત કરી હોય તો એ માનવ છે. અને જે વિજ્ઞાને પણ જાહેર કર્યું છે કે માનવ પાસે જે શક્તિ છે તેમાંથી એક ભાગ 100 માંથી એક ભાગ અને તેનો 100નો ભાગ 100મા ભાગનો ઉપયોગ કરે છે. બાકી બધી જ શક્તિઓ આમ નામ માનવની પડી રહે છે. આટલીઓ મહાન શક્તિઓ માનવને પરમાત્માએ આપી, પણ બધી શક્તિઓ એમ નામ સુષુપ્ત અવસ્થાની અંદર એ પડી રહે છે. તપ અને સાધન અનુષ્ઠાન ઉપાસના વડે, પ્રાણાયામ અને યોગ વડે એ શક્તિઓને જાગૃત કરવામાં આવે તો માણસ શું ન કરી શકે. આપણા ઋષિમુનિઓ, આપણા મહાત્માઓએ વગર પ્લેને, વગર વિમાને, વગર યાને 14 બ્રહ્માંડની ખોજ કરી. ધરતી પર બેઠા બેઠા, પૃથ્વી પર બેઠા બેઠા 14 બ્રહ્માંડોની વાતો કરી. અને અત્યારના વૈજ્ઞાનિકો યાન લઈને જાય પણ એક બ્રહ્માંડનો પાર નથી પામ્યા. અને ત્યાં આપણા ઋષિ મુનિઓ 14 બ્રહ્માંડની ગણતરી કરી છે અને 14 બ્રહ્માંડ સુધી ગયા અને પાછા આવ્યા. અને પછી કહ્યું કે 14 બ્રહ્માંડ નથી, 14 બ્રહ્માંડ સુધી અમે સંશોધન કર્યું છે. બાકી અંત લીધો અનંત કોટી બ્રહ્માંડ, અનંત કરોડો કરોડો બ્રહ્માંડો છે. અમારી શક્તિ 14 બ્રહ્માંડ સુધી પહોંચી અને અત્યારના વૈજ્ઞાનિકો એક બ્રહ્માંડની પણ ખોજ કરી નથી શક્યા. હમણાં અંતરિક્ષ યાત્રીમાં જઈને આવ્યા એ વૈજ્ઞાનિકો તેમને કહ્યું કે આકાશમાં અમે યાત્રા કરીને આવ્યા છીએ, પણ તે આકાશની અંદર 50,000 પૃથ્વીના ફોટા પડીને અમે આવ્યા છે. એ 50,000 પૃથ્વીની અંદર આપણી પૃથ્વી તો નાનામાં નાની પૃથ્વી છે. એવી મોટી મોટી વિશાળ પૃથ્વીઓ એ આકાશની અંદર છે. અને ગુરુ ગ્રહને તો એવી વાતો કરી કે આ ગુરુ ગ્રહ ઉપર, ગુરુ નામનો ગ્રહ છે તેના પર પૃથ્વી જવડી તો ઉલ્કાઓ પડે છે. પૃથ્વી જવડી તેના પર ઉલ્કાઓ પડે તો ગુરુ ગ્રહ કેટલો મોટો હોય. નાનામાં નાનો ગ્રહ આ પૃથ્વી છે. તો આ બ્રહ્માંડનો કોણ પાર પામે છે કે આ બ્રહ્માંડની કોણ ખોજ કરી શકે? આ બ્રહ્માંડની જો ખોજ ન થઈ શકતી હોય તો આ બ્રહ્માંડનું સર્જન કરનારો એ બ્રહ્મની ખોજ કોણ કરી શકે? બુદ્ધિ, મતિ, શક્તિ બધું જ અટકી જાય છે. એ તત્વને આ જગતમાં કોઈ પામી શકતું નથી ને કોઈ સમજી પણ શકતું નથી. વિરાટ વિશ્વની અંદર પરમાત્માએ અતિ સુંદર, અતિ મહત્વની વસ્તુ કોઈ બનાવ્યું અને સર્જન કર્યું એ પરમાત્માએ, તો એ માનવ છે. અને માનવ ધારે તે કરી શકે છે. અને માનવ પાસે એટલી બધી શક્તિઓ પડી છે કે માનવ એ સમગ્ર શક્તિનો ઉપયોગ કરે તો માનવ એ જ દેવ બની શકે છે. માનવ એ જ પરમાત્મા બની શકે છે. અગણિત કિંમત ધરાવતું
જેની કોઈ કિંમત આંકી જ ન શકાય એવી કિંમત ધરાવતું આ શરીર પરમાત્માએ આપણને પ્રદાન કર્યું છે. ડોક્ટરોએ પણ હમણાં જાહેર કર્યું કે શરીરની રચના જે પરમાત્માએ જે બનાવી છે એને મેં બહુ જ ભણ્યા, પણ તેના રહસ્યો હજી પણ અમે ઉકેલી નથી શક્યા. એક આટલું આ શરીર 3 ફૂટનું, 3.5 ફૂટનું, 4-5 ફૂટના શરીરના અંદર જે રહસ્યો છે એને અમે ઉકેલી નથી શક્યા. 100 ભાગના શરીરમાંથી અમારે જે 99% ભણવાનું બાકી છે, 1% અમે ભણ્યા છે, 1 માર્ક સુધી ભણ્યા છે. તોય હૃદય બદલાવી શકે છે, યકૃત બદલાવી શકે છે, કેટલી કેટલી યોજનાઓ શરીરની અંદર કેટલા ફેરફારો કરી શકે છે. હવે 99% ડોક્ટરો જો શરીરને ભણી જાય તો એ માણસ બનાવી શકે છે, પણ ખોજ શરૂ છે. દુનિયાની સંપત્તિ આપતા દેતા જે ન મળે એવી વસ્તુ પરમાત્માએ આપણને આપી, અને પાછા આપણે જ મંદિરો જઈને કહેતા હોય કે ભગવાન તે મને કાંઈ ના આપ્યું. એ ભગવાનને કેટલું દુઃખ લાગે. કોઈ માર્કેટમાં, કોઈ બજારમાં જે નથી મળતું એ શરીર પરમાત્માએ આપણને આપ્યું છે. કેટલું સુંદર, એમ કેટલા સુંદર પગ, કેટલા સુંદર હાથ, પણ ક્યાં કોઈ દિવસ પરમાત્માની ઇજ્જત કરી કે પરમાત્મા તે મને કેટલા સુંદર પગ આપ્યા છે, કેટલા સુંદર ચાલી શકે છે, કેટલા સુંદર હાથ આપ્યા. એક હાથમાં 30 આટકા, બીજા હાથમાં 30 આટકા, કેટલી ગોઠવણી કેટલી સરસ કરી છે. નગર ભગવાને ભૂલ કરી હોય કે એક હાથની અંદર 10 આટકા ને બીજા હાથમાં 50, તો એક હાથ ટૂંકો ને એક હાથ લાંબો, તો જીવન જીવવામાં આપણને સરળતા ન પડે. બંને હાથમાં 30-30 આટકાઓ. જે ભણેલા છોકરાઓ હોય ને એમને ખબર હોય, જે માનવ જીવન વિજ્ઞાન પર ભણ્યા હોય તેની અંદર આ બધું આવે. શરીરના કેટલા અંગના કેટલા હાડકાઓ છે, સરકતો સાંધો, મિજાગરો સાંધો, ફરતો સાંધો, આ બધા અનેક પ્રકારના સાંધાના નામ હોય છે. કેટલી સુંદર આંગળીઓ, અંગૂઠો, એક એક વસ્તુનો પરમાત્માએ વિચાર કર્યો છે. એક સાથે કેટલી ક્રિયાઓ આપણે કરીએ છીએ. ભોજન કરવા બેસી, આંખ જોઈ લે, રોટલાનું બટકું ભાંગી, નાક ઊંઘી લે, જો ખાવા જેવું હોય તો જ કે ખા, નકર નાક ના પડે કે ન ખવાય, દુર્ગંધ આવે છે. નાક રક્ષણ કરે બેઠું બેઠું. દુર્ગંધ વસ્તુ આવે નાક ખાવા ન દે આપણને. નકર નાકને માથા ઉપર આપ્યું તો અહીં ઊંઘાડવા જવું પછી ખાવું, પણ નહીં, અહીંયા આવે એટલે નાક સૂંઘી લે. દુર્ગંધ આવે એટલે તરત નાક તમને કહે કે નથી, ખાવા જેવું નથી. મુખ ખાઈ જાય, ગોઠવણ થાય, અંદર જાય, કેટલી ક્રિયાઓ એક સાથે થાય છે. કેટલું સુંદર પરમાત્માએ ગોઠવણ કરીને આપણને આપ્યું. હાથ, પગ, પેટ, છાતી, ગળું એ તો ઠીક સમજા, કેટલા સુંદર ગાલ, ઓઠ, દાઢી ઠેકાણે ઠેકાણે આપ્યું છે. કેટલી સુંદર આંખ, આંખ ઉપર નેણ, કેટલું સુંદર કપાળ, કપાળની હદ પૂરી થાય પછી વાળની શરૂઆત થાય. અને કલ્પના કરો ભગવાને કોઈને વાળ જ ના આપ્યો હોત તો. ભાઈઓને તો સમજ્યા, પણ બહેનોની કઈ હાલત થાય. કલ્પના કરો, આ જગતને કલ્પના કરવા જેવું છે. કદાચ ન આપ્યો તો આપણને તો વાળ ના આપ્યો તો આપણે પાઘડી બાંધી લેત, પણ આ શું કરે. કેટલા સુંદર પરમાત્માએ વાળ આપ્યા છે. આપણી શોભામાં વૃદ્ધિ કરી. પ્રભુએ એમ સમજ્યા કે મારો માનવ જે મેં બનાવ્યો છે તે મારો માનવ સુંદર ને રૂડો રૂપાળો કેમ લાગે, એ ભગવાને પ્રયાસ કર્યા છે. કેટલા સુંદર નેણ, કેટલા સુંદર ઓઠ. ઓઠ ના હોય ને સીધા દાંત દેખાય તો ખોપડી લાગીએ કે નહીં? આમ તો ખોપડી છીએ જ આપણે, પણ સુંદર ઓઠ, દાંત, કેટલું સુંદર નાક. નાક ન હોય તો પણ માણસનું રૂપ ન ખીલે. માણસનું રૂપ એના નાક ઉપરથી ખીલે છે. અને જગતમાં કોઈના એક સરખા નાક નથી. આજુબાજુના બેઠેલાના થોડી વાર તમે જુઓ, કોઈનું મોટું રીંગણા જેવું, કોઈનું પોપટની સાંજ જેવું, કોઈનું મારા જેમ છીબું, અલગ અલગ સૌને નાક આપ્યા છે. આ નાકથી માણસના રૂપનું ઘડતર થાય. મૂર્તિકાર જયારે મૂર્તિ બનાવે ને ત્યારે નાકનું માપ પહેલા લે. નાકમાં જો થોડોક ફેરફાર થઈ જાય તો રૂપને અણસાર બદલી જાય છે. આવું શરીર પરમાત્મા આપ્યું. શું લેવા આપ્યું છે? એવો કોઈ પ્રશ્ન જો શું લેવા આપ્યું? ભોગ અને ભોજન માટે નથી શરીર મળ્યું, આપણને ભજન માટે શરીર મળ્યું છે. આ દેહ વડે દેવ બની જાય છે. પશુ કી પનિયા બને નર કા કછું ન હોય, પણ નર જો ઉત્તમ કરણી કરે તો નર સે
નારાયણ હો જાય. ભગવાન બનવાની શક્તિઓ પરમાત્માએ આપણને આ શરીરમાં જ આપેલી છે. કેટલો સુંદર દેહ મળ્યો છે અને એ દેહ મારી તારી કરવામાં, કોઈનું અહિત કરવામાં, ભોગ અને ભોજનમાં જો આ શરીરને આપણે વેડફી નાખીએ તો ભગવાનને દુઃખ થાય. શરીર શું લેવા મળ્યું? તો કે ભજન કરવા. દુર્લભો મનુષ્ય દેહો દેહી નામ ક્ષણ ભંગુરઃ, બડે ભાગ માનુજ તન પાવા, સુર દુર્લભ સદ ગ્રંથ હી ગાવા, સાધન ધામ મોક્ષ કર દ્વારા, પાય ન જહી પરલોક સવાર. મનુષ્ય દેહ મહાપદાર્થ હે પારસ કી ખાની. આ પારસની ખાણ છે, પારસમણી નથી. પારસની ખાણ જ્યાંથી પારસમણીઓ નીકળે છે એ પારસની ખાણ આ દેહ છે. દેવની ઇજ્જત કરીએ પેલા દેહની ઇજ્જત કરો. માણસનો પહેલો ધર્મ કયો છે? પોતાના શરીરને તંદુરસ્ત રાખવા. માણસનો પહેલો ધર્મ છે. જે તે ખાઈ ખાઈને, જે તે પી પી ને પોતાના શરીરને રોગિષ્ટ બનાવે છે એ ભગવાનનો પહેલા નંબરનો ગુનેગાર છે. ભગવાન કોઈ દી આપણને રોગ નથી મોકલતા, પણ આપણે બધું રોગને આમંત્રિત કરતા હોય છે. આવો, વેલકમ, અમે તમારું સ્વાગત કરીએ. ગુડકા ખાય, તમાકુ ખાય, માવો ખાય, સિગારેટ પીવે, નહીં ખાવાનું ખાય, નહીં પીવાનું પીવે, પછી રોગી થાય છે. કોઈ દિવસ એવું ન સમજવું કે ભગવાને રોગ મોકલ્યા છે. રોગ આપણે જ ઉભા કરતા હોય છે. આપણા શાસ્ત્રમાં શું ખાવું ને શું નહીં ખાવું, શું કરવું ને શું નહીં કરવું, તેની બધી વ્યાખ્યાઓ કરેલી છે. હમણાં ગીતાપેશ ગોરખપુરની અંદરથી એક પુસ્તક બહાર પડ્યું છે. એ પુસ્તકોનું નામ છે ક્યાં કરે ક્યાં ન કરે. ગુજરાતીમાં શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ તેનું એક પુસ્તક, સમગ્ર વેદ પુરાણનો સાર કાઢી તેમાંથી અલગ અલગ શ્લોકો લઈ આખા એક પુસ્તકને તૈયાર કરવાનું કે માણસે કયા સમયે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ તેની વ્યાખ્યાઓ કરી છે. માણસનો પહેલો ધર્મ છે પોતાના શરીરને તંદુરસ્ત રાખવું. તંદુરસ્ત રાખવા માટે શું કરવું? તો કે સાત્વિક ભોજન કરવું. સાત્વિક ભોજન કેટલું કરવું? તો કે અલ્પાહાર કરવું. અલ્પાહારી સદા ઉપવાસ. જે માણસ ઓછું ભોજન કરે છે તેને રોજ માટે ઉપવાસ કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. અલ્પાહારી એટલે થોડું ભોજન કરનારા માણસોને દરરોજ ઉપવાસ કરવાનું પુણ્ય મળે છે. પણ ઘરે હોય ત્યારે તો ઓછું ભોજન કરી, પણ બીજા કોકને ત્યાં જાય ને ત્યારે તો ઝપટ બોલાવતા આવીએ આપણે. વધારે પડતું ભોજન એ રોગને આમંત્રિત કરે છે. એક નીતિશાસ્ત્રમાં બહુ સુંદર એક વાત કરેલી, ભોજન કર્યા પહેલા જે તમે પાણી પીવો છો એ આપણા માટે અમૃત છે. ભોજન કર્યા પહેલા સમજવાનો પ્રયાસ કરજો. ભોજન કર્યા પહેલા જે પાણી પીવો છો અમૃત છે. ભોજન કરતા કરતા વચ્ચે પાણી પીવો એ જલ છે. અને ભોજન કર્યા પછી જેટલું તમે વધારે પાણી પીવો એટલું ઝેર છે. ભોજન કર્યા પછી આચમન કરાય છે, પાણી નથી પીવાતું. અડધો કલાક ગયા પછી ધીમે ધીમે પાણી પીવાય છે. આ જો ખબર ન હોય, ભોજન કરે હમાયથી એક જગ પાછો ગટક 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 આખો જગ અંદર રેડી દે. એક જગ પાણી પીવે પછી ફાંદ વધે, મોટી મોટી ગાગર જેવડા પેટ થાય. અને મોટું પેટ એ એટેક નો ભય છે. જેનું પેટ મોટું હોય ને એને લગભગ એટેક આવે છે. પેટ મોટું ક્યારે થાય? જે માણસ ભોજન કર્યા પછી વધારે પડતું પાણી પીવે તેનું પેટ મોટું થાય. મોટું પેટ એ રોગનું કારણ છે. પેટ વધે એટલે રોગ વધે છે. તો માણસનો પહેલો ધર્મ છે પોતાના શરીરને તંદુરસ્ત રાખવું. ઠીક છે, ખાવાની વાત તો છોડો, પણ બીડી, તમાકુ, ગુડકા, માવા એ ખાઈ ખાઈને માણસ રોગિષ્ટ થાય છે. અગણિત કિંમત ધરાવતા શરીરને આપણે રોગિષ્ટ બનાવી દઈએ, ગંદુ ને ગોબરું બનાવી દઈએ તો ભગવાનના આપણે ગુનેગાર છે. પહેલો ધર્મ છે શરીરને તંદુરસ્ત રાખવા. બાહ્ય પવિત્રતા અને આંતરિક પવિત્રતા. બાહ્ય પવિત્રતા સ્નાન કરવાથી આવે છે અને આંતરિક પવિત્રતા સત્સંગ કરવાથી આવે છે. જેનામાં બંને પ્રકારની પવિત્રતા હોય છે એ પરમેશ્વરને પ્રાપ્ત કરી શકે છે. એકલી બાહ્ય પવિત્રતાથી પણ પરમાત્મા નથી મળતા. આંતરિક પવિત્રતાથી બંને પવિત્રતાનું જ્યારે મિલન થાય છે ત્યારે પરમાત્માને તેને ઓળખાણ થાય. સ્નાન કરવું બહુ જરૂરી છે. પહેલે દિવસે પણ મેં કહ્યું હતું કે 100 કામ છોડીને નાઈ લેવું, 1000 કામ છોડીને ખાઈ લેવું, દુનિયાના કરોડો કામ છોડીને ભગવાનનું ભજન કરી લેવું, સત્સંગ કરી લેવું, ધ્યાન કરી લેવું તો જીવનની સાર્થકતા છે. તો જે માણસ નહીં ખાવાનું ખાય છે, નહીં પીવાનું પીવે છે એ ભગવાનનો ગુનેગાર છે. એવો કયો ગુનો છે ભગવાન જે ગુનાને માફ ન કરે? એવો એક ગુનો છે આ જીવનનો, જે છે આત્મહત્યા. જે માણસ આત્મહત્યા કરે છે તેને ભગવાન કોઈ દી માફ નથી કરી.
આત્મહત્યાનો વિચાર કરવા માત્રથી 100 ગાયોની કતલ કરવાનું પાપ લાગે છે. ક્યારેક વિચાર કરીએ ને મરી જાવ, આટલો આત્મહત્યાનો વિચાર કરવા માત્રથી 100 ગાયોને મારવાનું પાપ લાગે છે. અને આત્મહત્યા કરવાનો વિચાર વારંવાર કોનામાં આવે? ભાઈઓમાં ન આવે. એ રોગ બહેનોમાં હોય છે. થોડુંક પોતાનું ધાર્યું ન થાય ત્યાં કે આના કરતા મરી જવું સારું, તો મરી જાની. વાતમાં મરી જવું એ અજ્ઞાનતાનું એક પ્રતીક છે. કોઈ પણ માણસ એમ કે મરી જાવ, એ માણસ અજ્ઞાન છે એટલું સમજો. આત્મહત્યા જેવું આ જગતમાં એક પાપ નથી. જીવન મળ્યું છે, એકવાર જીવી લો. જીવનને એકવાર શણગારી લો, જીવનને સજાવો. ગુણોથી આ જીવનને શોભિત કરો. તમારે મરવાની શું જરૂર છે? પણ જે માણસ આત્મહત્યા કરે છે, ભગવાન તેને માફ નથી કરતા. કોઈ ટ્રેન નીચે કચડાઈને મરે છે, કોઈ કૂવામાં પડીને મરે છે, કોઈ સળગીને મરે છે, કોઈ ઝેરી દવા પીને મરે છે. અને જે આત્મહત્યા કરે ને એને ભગવાન કોઈ દી માફ ન કરે. અને આત્મહત્યા કોણ કરે? જેના જીવનમાં સત્સંગ નથી, જેના જીવનમાં સમજણ નથી, તે આત્મહત્યા કરે છે. આટલું જરૂર કહી શકાય. વ્યાસપીઠ ઉપર બેસીને એક સારો ડોક્ટર આત્મહત્યા કરે, સારો વકીલ આત્મહત્યા કરે છે, સારો ઓફિસર આત્મહત્યા કરે, પણ જેના જીવનમાં ભગવાનનો સત્સંગ હોય ને એ આત્મહત્યા કરે તો નહીં, આત્મહત્યા કરવાનો વિચાર પણ ન કરે. કારણ કે સત્સંગ એ માણસને જીવન જીવવાનું બળ પૂરું પાડે છે. આધ્યાત્મિક શક્તિ માણસમાં હોવી બહુ જરૂરી છે. તમે કોઈ પણ ક્ષેત્રમાં હો, તમે ઓફિસર હોય કે પ્રોફેસર હોય કે મોટા બિઝનેસમેન હો, કોઈ પણ ક્ષેત્રમાં તમારે અડગ રહેવું હોય, હતાશ અને નિરાશ ન થવું હોય, તો આધ્યાત્મિક શક્તિ માણસ માટે એક જબરજસ્ત પાવર હાઉસ છે. શરીરને બળવાન બનાવવા માટે સાત્વિક ભોજન કરવું પડે. શરીરને બળવાન બનાવવા માટે સાત્વિક ભોજન કરવું પડે છે, એમ આત્માને બળવાન બનાવવા માટે સત્સંગ કરવો પડે છે. જે માણસોમાં સત્સંગ હોય છે એ માણસો કોઈ દી હતાશ અને નિરાશ નથી થતા. જીવનમાં એવી કોઈ દુઃખરૂપ ઘટના બને તો શું કહે? ભગવાનની જેવી મરજી, ત્યાં કહી અને વાતને પૂરી કરી દે છે. પણ જે માણસ હતાશ અને નિરાશ થાય છે એ પોતાના જીવનથી હારી જાય છે. માટે કોઈ દિવસ જીવનમાં ગમે તેવા દુઃખરૂપ ઘટના બને, દુઃખરૂપ આવરણો આવે, હતાશ અને નિરાશ નહીં થવું. નિષ્ફળતા એ તો સફળતાની ચાવી છે. કોઈ પણ ક્ષેત્રમાં તમને નિષ્ફળતા મળી તો કોઈ દિવસ હતાશ અને નિરાશ થવાની જરૂર નથી. ફરી પ્રયાસ કરો, જરૂર સફળતા મળશે. યત્ન અને પ્રયત્ન, વારંવાર યત્ન કરો, પ્રયાસ કરો, પ્રયત્ન કરો, જરૂર સફળતાઓ મળશે. પણ જે માણસમાં આધ્યાત્મિક શક્તિ ન હોય, જે માણસમાં સત્સંગ ન હોય, એ માણસ આત્મહત્યા કરવાના પગલાઓ ભરે છે. આત્મહત્યા કરવી એ તો પાપ છે, પણ કોઈને આત્મહત્યા કરવા તરફ મજબૂર કરવો એ મહાપાપ છે. કોઈને બે હદ સુધી દુખી ન કરવો કે એ માણસને આત્મહત્યા કરવી પડે. કોઈને આપણે આત્મહત્યા કરવા તરફ મજબૂર કરીએ અને એ માણસ આત્મહત્યા કરે તો આપણી પેઢી ઉજ્જડ થઈ જાય. કોઈ પાસેથી પૈસા આપણે લેવાના બાકી હોય, તેની સ્થિતિને સમજો. એ માણસ નહીં દઈ શકે એમ હોય તો ભગવાન ઉપર ભરોસો રાખો, પ્રેમથી તેને કહો, આત્મહત્યા કરવા તરફ જો મજબૂર કરશો ને એ આત્મહત્યા કરશે તો આપણે પેઢી ઉજ્જડ થઈ જશે. ઘરના કોઈ પણ સભ્યને બે હદ સુધી દુખી ન કરાય કે આત્મહત્યા કરવી પડે. સાસુ પોતાની પુત્રવધૂને એટલી બધી દુખી ન કરે, પુત્રવધુ આત્મહત્યા કરે. અને સાસુ અને પુત્રવધુ પણ સાસુને બેહદ દુખી ન કરે કે સાસુએ આત્મહત્યા કરવી પડે. આટલા બધા બેહદ સુધી ન જાઓ કે આ એ માણસને આત્મહત્યા કરવી પડે. પ્રેમથી એકવાર જીવી લો. અને આપણું તો સૂત્ર છે મહાત્માઓનું, જીવો અને દરેકને જીવવા દો. તમે પણ પ્રેમથી જીવો અને દરેકને પ્રેમથી જીવવા દો. જીવનમાં એક ભૂલ નહીં, ભૂલ કરવી નહીં જોઈએ જીવનમાં, પણ કદાચ ભૂલ થઈ જાય જીવનમાં તો આત્મહત્યા કરવાની કઈ જરૂર નથી. કોણ બંદૂક મારી દે આપણને? પ્રેમથી જીવી લો. અને ઘરનો કોઈ પણ પરિવારનો સભ્ય, દીકરો હોય કે દીકરી હોય કે પુત્ર વધુ હોય, કોઈ પણ કઈ ભૂલ કરે તો ઘરના વડીલોએ તેને ક્ષમા આપવી જોઈએ.
એને જ વડીલ કહેવાય ને. વડીલ કોને કહેવાય? જેનામાં ક્ષમા નામનો ગુણ હોય તેને વડીલ કહેવાય છે. જેની ઉંમર મોટી થઈ હોય ને એને વડીલ નથી કહેવાય, તેને ડોસો કહેવાય. અને આપણી સૌરાષ્ટ્રની ભાષામાં તેને ભાભો કહેવાય. પણ વડીલનું બિરુદ કોને મળે? જેનામાં ક્ષમા નામનો ગુણ હોય. દીકરો એક નહીં 10 ભૂલ કરે બેટા ધ્યાન રાખજે. દીકરીઓ એક નહીં 2-3 ભૂલ કરે દીકરી બેટા દે. અરે પુત્ર વધુ ભૂલ કરે ઉદાર બની અને ઘરનો જે મોભ હોય ને એ સૌને ક્ષમા આપે એને વડીલ કહેવાય છે. ગામનો જે મુખ્ય માણસ હોય ને, ગામના કોઈ પણ માણસ કઈ ભૂલ કરે મીઠો ઠપકો આપી અને તેને ક્ષમા કરી દે, અને ક્ષમા નામનો જેને ગુણ હોય છે એને વડીલના બિરુદ મળે છે. બાકી જેને ઉંમર વધી ગઈ હોય ને એને વડીલ ન કહેવાય, તેને ડોસો કહેવાય છે. અને આપણી ગામડાની ભાષામાં, સૌરાષ્ટ્રની ભાષામાં ભાભો. અમારે સૌરાષ્ટ્ર સંપ્રદાયના એક સંત આવ્યા.